जाइए बोल के तो गाइस मम्मी जवानी तैयारीओं में फटाफट तगारा धोई रहे छे सोण भरी काढी जवानी એટલે कहता नहीं जवानी नहीं मैं फरवा जवानी फरवा तो जाने में कही दीधो ना रे फरवा जवानी जो बेसो बेसो બધું રેડી થઈ ગયું આજુબાજુ આજે સવારનું વાવાઝોડું ચડી તું બધું ઉડીને એવું કચરો ને બધું ભેગું થયું ને ત્યાં અત્યારે કંઈક ભૂલ કરી વાવાઝોડું પેશન કોક નાખીએ ખાલી વાળી પછી ખાલી ખાલી પર ભેગું થયું કે ખાલી નહીં ગીરના જંગલમાં ના હોય સિંહણો હોય એવું હોય જોઈ શકો છો ત્યાં શરમાઈ જાય तो गाइस जो ऊपर से बपाई पाड़ी वो पाड़ी फूटी गयो डायरेक्ट छटी पड़ गयो नहीं लई गयो नहीं दो कटिंग अच्छी डायरेक्ट दो आ दीदी बता जे वाला એટલે તારી ઉંમર તો જો यार मन दीदी की है 40 વર્ષના કાકા मन दीदी की એટલે મારી ઉંમર 42 વર્ષ थी जो गाइस अरे पहला की मन ना लेती चाकू मन ना लेती तो गाइस आ से जमफड़ी जे मैं पप्पा भी आई थी रमत करता नॉर्मल થઈ ગઈ है ना जो गाइस ना जो આવી મેલોય ले नहीं મેલોય આવી ના આવી આવ તો ના મોકા દીધા મેકુ પર મજા આવે એટલું ગળપણ છે ને ગાઈસ ગળપણ गाइस कमेंट कमो करसी आ जो ले ना 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 यू ईट ओनली कंफर्मेटरी ले जा है नहीं खो नहीं है रे खो जो पवन आई रे से जो पवन ना वेग ની દિશા તમે જોઈ શકો છો ના ઘાસ આ બધું લીલોતરી રાઈટ ચીકુ भी પાકે મને તો બતાવો तो गाइस आ से चिकुड़ी हूँ नानी थी એટલે મારા દાદાએ વાયેલી હતી आई थिंक सो एक અહીંયા અને એક તો હતી એ તો જતી રહી આવી રહી અને અંદર બી અત્યારે પહેલા આવતો તો ચીકુ પછી બંધ થઈ ગયા હતા પાછા આવ્યા જો અહીંયા બેસ અહીંયા એક રહ્યું પછી ઉપર બસ દેખી શકો पवन तो गाइस मम्मी ना मुताबिक केम के आવું થાય બપૈયાનો ગળપણ એટલે ખડ જેવું એટલે ચામાં બપૈયા નાખવાનો જો हेलो गाइस वेलकम बैक टू माय चैनल और आज है चैत्र नवरात्रि का डे 1 और फर्स्ट डे हम जा रहे हैं अंबाजी तो मैं मम्मी और भाई मतलब कि हम तीनों जा रहे हैं और हिंदी गुजराती तो हिंदी गुजराती तो भी भेजो बिकॉज आप जानते होंगे बिकॉज हमारे जो व्यूअर्स है वो हिंदी भी है गुजराती भी है इंग्लिश भी है तो तीनों को साथ में लेके चल रहे हैं तो सारी लैंग्वेज मिक्स है ये देखो अभी से खाना पका रहे हैं तो मिलते हैं बाय तो गाइस हमें पहुंची गया है मामा घेर दादा मम्मी भी बैठा है देखो दादा ने तबीयत थोड़ी बगड़ी है એટલે દાદા नहीं આવતા આજે કાકા દાદા ને બતા જો એના બાતો જ ખબર પેલી ફરા મોમા અંદર રેડી થઈ ગયા છે ને ભાઈ મોઢાውን તાના દર્પણમાં આ બીજા એક બાસે વાહન કહે છે અને મમ્મી भी રેડી થઈ ગયા છે જોઈ શકો છો દેખાય તો लेकिन हाल नहीं दिखाई रहा अंदर हाँ तो आप
અંબાજીમાં આજે માતાજીનું પહેલી નવરાત્રિ શરૂ થતી હતી ચૈત્ર મહિનાની, તો ઈચ્છા થઈ હતી સવારે, એટલા માટે અંબાજી નીકળ્યા હતા. અને અંબાજી આવતા વચ્ચે સતલાસણા આવ્યા, તો સતલાસણા મન થયું કે લાવો તાર પકોડી તો થોડી ખાઈ જ લઈએ. આમ તો નવરાત્રિ કરવાની છે, પણ 3 દિવસ પછી પાછળ છેલ્લે નવરાત્રિ કરીશું અને પકોડી ખાઈ લઈએ. તો ચકુ બધા પકોડી ખાવા માટે ઉતરે છીએ. તો ચકુબેન પણ તૈયાર રેડી છે પકોડી ખાવા માટે, કારણ કે પકોડી આવે એટલે તો પછી મન ખાધું રહે ના, બરોબર, એટલે પકોડી ખાઈ લઈએ તમે, બરોબર. દક્ષુભાઈ આવી ગયા છે, ઓમોસ દક્ષા છે, બરોબર. બધા પકોડી ખાવા માટે પહેલાં પકોડી ખાઈ લઈએ. મમ્મી પણ ઉતર્યા છે પકોડી ખાવા, બધો ખાઈ લઈએ પહેલાં પકોડી, પછી મળીએ ત્યાં. અરે પકોડી સટલાસરામ સારી બનાવે છે એવું કેવું થાય છે બધા. હવે ખાઈએ જોઈએ કેવો સ્વાદ છે. તો આપણે અંબાજી જવા માટે નીકળ્યો તો રસ્તામાં આવી ગયા છીએ વચ્ચે, તો તે ત્રિશુળીય ગાર્ડન મસ્ત સરસ વ્યૂ છે અને જોરદાર જગ્યા બનાવી છે. બાકી જુઓ તમને બતાવું, તમે જુઓ તો આપણે બધો અહીંયા ગાડી ઊભી રહી થોડી વાર અને ફોટો લઈએ, થોડું શૂટ કરીએ બ્લોગ, કારણ કે તમને બતાવવું પડશે ને બ્લોગમાં. તો ચાલો તાણ બતાવું તમને ત્યાંનો વ્યૂ. તો ગાઈઝ અમે ફાઇનલ ઉતરી ચૂક્યા છીએ, જઈએ છીએ બધા, અને આપણા શરીરના લીધે તો રગડી પડાય છે. આ તો કમ્પ્લીટ રેડી હતી, હું તો ગોથમણા ખાતી જઉં છું. ફિર હું બતાવું. તો ગાઈઝ અમે બાલી પાણી બેસીએ છીએ. જો બાલી ફૂલ બતાવો પેલો જોઈ, અને ફૂલ આપણા સ્કૂલમાં સેમ હતા ને એવો જ છે ના બા. જોયા વગર ની ટોટાલ જો બાલી માં સાઈડ પેટ્રોલ પંપમાં વધારે હોય આટલા પેટ્રોલ પંપમાં આરે હું કાલ કીધું સૂંટી જાઉં પણ કોઈ કોટા મસ્ત લાગી તો નજીકથી જોઈએ તો દાઢી મૂછી દેખાય. શિપા માસી જો તમારે ખીજાવ, શિપા માસી સાઈ માસી તમને આ બે જણીઓ ખીજાવ છો કહી દીધું માસી તમે એકલા નથી, અહીંયા આજુબાજુમાં ઘણા બધા લોકો છે, જોઈ શકો છો તમે લોકો. ના મામાને તો તઈ પેલા બોકડા પર બેઠા ત્રિશુળીયો ગોઠો છે. હા ત્રિશુળીયા ગોઠો બાર બગીચો છે ને ઘણા બેઠા છીએ. પહેલા નતો ના બાલી, પેલા નતો હોય તો પડ્યો નતો ને, અત્યારે મને પેલી ગાડી હોય પડી હતી. હવે તો બધું થઈ ગયું. પણ મહેશને વાગી તો પેલા પગે હા એ મોયથી તો આ તો સુલે ગોઠથી પણ આ બધું અલગ કરી. પણ મહેશ ઇન્જેક્શન લેવા જઈને કન્ફ્યુઝ થઈ ગયો છે પગે વાગી. હા એવી છે કે રતા બુના પેલો કોઈ કોઠીલો તૂટી જશે. ઓહ તો ગાઈસ જોઈ શકો છો પેલા બે હત્યા ચડીને બેઠા પાડી ઉપર, પેલી દેખાય એવી પાડી ઉપર ત્યાં ચડ્યા. એટલે મમ્મી બે જણીઓ તારની બૂમા બૂમ કરી રહી, ભૂતરો ભૂતરો ભૂતરો. શું કહેવા માંગશે? બેટા ખાય છે ને તો જો પેલો ઘોડો દક્ષુ તો ચોપ કરે છે તો કશ ખબર જ નહીં પડતી મૂર્ખાને. મમ્મી હેતમ નહીં. શિવા માસી જોડે નહીં ડીટો માસી જોડે. તો ગાઈસ આપણે કશું કેવું નહીં યાર, બધા બેસી ચૂક્યા છે અને આ ભાઈ તો પગમાં ભમરો અને મમ્મી અને બા ત્યાં બેઠી બિકોઝ બાને હેડવાઈન ના પડેલી. હવે જઈએ તો મમ્મા પગ દબાઈએ ને મમ્મી ઊંઘી છે. ના મમ્મી બેન તો ગુજરાત સરકાર તારે બેન કરી દે લે. જુઓ કઈ ત્યાં છે લબડી રહ્યો બે બાર વાનર સેનાના અધ્યક્ષ આવી ગયો.
હસવા અંગાતી ના આવી ગયું ઊભો જ લઉં હા તે આવી ગયું જો અહીંયા મસ્ત સીન હતું તો બધું ફરી લીધું ને હવે ગાડી બેહીને હવે અંબાજી બાજુ જઈએ ચાલો તમે અંબાજી જઈને પછી મળીએ તો ગઈ રસ્તામાં તમે જોઈ શકો છો કેવો કે છોડો છે મસ્ત મજાનો અને અમે લોકો વિડીયો લેવા માટે ઉતરી ગયા છીએ અને રસ્તો તો કેવો મસ્ત લાગે એકદમ ક્લીન વાતાવરણ બી મસ્ત તડકો બી નહીં આવતો બધું છાયલો ના બધા જુઓ ચાલ બેસબરીથી જોઈ રહે છે હા જોઈ લીધું ના બધા હવે બેસી જાય ફટાફટ અંબાજી ભેગા થઈ तो गाइस हम लोग जा रहे हैं अंबाजी और अंबाजी तो हम पहुंच चुके हैं लेकिन अब हम जा रहे हैं गब्बर पर बिकॉज टेंपल हो चुका है क्लोज देखिए सब रेडी हो चुके हैं और ये लोग बैठ अब फटाफट मिलते हैं गब्बर पे जाने के बाद 3D पेंटिंग 3D पेंट से प्रिंट नहीं अंदर पत्थर में कोरी હોય ને એ ટાઈપ નું છે જો આ મંદિર આવ્યું ને એવો કાળ શક્તિપીઠ નું છે પેલાનું શું છે જો ઉમિયા માતા જો મંદિર ઊંઝા પેલા માતા જો ભાઈ આખો પથ્થર ને કોરેલો છે જો बल्जिंग आउटवर्ड टाइप बनाया हुआ है 3D में बने ये उमिया माता ઊંઝા આવી પછી આ બીજું શક્તિપીઠ છે અરે રણછોડરાય મંદિર ડાકો આ ડાકો નો है જે પૂરે એવું દેખાય છે મંદિર हां અને મોબાઈલ લાઇટિંગ થાય છે મસ્ત લાગે શું શું આખું બાયણે નહીં મંદિર પાળે આવી તો ધીમુરા ગાડી वाव देखो वन कव्य वन कवच ચાટલું આપું તમારા वन कवच का वन कव्य કવચ कवच वन કવચ कवच બની જમા तो गाइस आपने देखा होगा ઉદાહરણ રોડ ઉપર ये बियारण આવું વન કવચ બને આખું તપોવન જેવું બનાવ્યું વરેટા છે જે કાગળ એ મંદિર આ देखो गाइस दूसरे मंदिर देख सकते हो कितना अच्छा है और गाइस यहाँ पर बहुत ही मतलब कि कावड़ किए हुए हैं मंदिर શક્તિપીઠો કરી છે એનું તો નહીં આરી બધું और ये देख सकते हो गेट भी कितना अच्छा है अमेजिंग आपको दिख रहा होगा दिख रहा है ये देख सकते हो वो तो आई नहीं देखा गाइस और तो गाइस यहाँ पे रिक्शा की फ्री फैसिलिटीज है और स्टॉल्स भी है एज वेल एज यहाँ पे देख सकते हो गब्बर के आगे लेकिन मोबाइल अलाउडेड है या नहीं ये नहीं पता हमें तो गाइस हम गब्बर तक आ चुके हैं और नानी चल नहीं सकती तो नानी बैठेंगे कार में और मैं मामा मामी मामा सब लोग जाएंगे और लिपस्टिक तो पता नहीं क्या हो रहा है देखो हम सब रेडी हो चुके हैं और ये देखो ये तो निकल भी नहीं पा रहा है और बोल रहे हैं मैं पतली हूँ तो गाइस ब्लॉग 1 एंड ब्लॉग 2 देख सकते हो हम वहाँ पर नहीं जाएंगे बिकॉज उनको डिस्टर्ब होगा तो चलिए चलते हैं और देखते हैं गब्बर बिकॉज बहुत टाइम हो गया जाए चलते हैं